उत्पत्ति स्थिति लय करे वेदो स्तुतियो करे नारोम सूरन मा ब्रह्मांड कोटि करे माया काल रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण देवाय अक्षरधामना प्रसाद स्वामी महाराज कोई जगह अपने चातुर्मासनी बात चाले छे મને એવું થાય કે જે દિવસથી આપણે શ્રીજી મહારાજની કંઠી પહેરી એ દિવસથી આપણે નિત્ય ચાતુર્માસ જ છે. એટલે શ્રીજી મહારાજ કહે કે મારા જે ભક્તો છે, સંતો છે, એમને અખંડ એકાદશી છે, એવરી ડે એવરી ટાઈમ. તો એ વાતનો આપણે વિચાર કરીએ. તમને વારે વારે એક જ વસ્તુ કહી રહ્યો છું કે સંકલ્પ વિકલ્પ વગરનું ભજન કરો. સંકલ્પ વિકલ્પ વગરનું એનો અર્થ એ છે કે ભજન કરતી વખતે સંકલ્પ વિકલ્પ ના કરશો. અને બીજું કે ભજન કર્યા પછી સંકલ્પ વિકલ્પ ના કરશો કે હવે આટલું ભજન કર્યું છે ને આ ખાઓ, પેલું ખાઓ, ઠીકણું ખાઓ. કારણ કે આપણો સ્વભાવ વ્યાપારનો છે. આપણને એવું થાય છે કે ભજન કરીએ ને કે ભજન બી વન ટાઈપ ઓફ જાણે રૂપિયા છે અને ભગવાનના દેશમાં એ નાણું છે અને એ ચાલતું હશે. પણ ખરેખર ભજન એ ભગવાનને પ્રિય છે ને એટલે એના કરનાર ઉપર ભગવાન અમી દ્રષ્ટિ કરે છે અને પછી જે કંઈ ઈચ્છા હોય તો કંઈક પૂરી કરે. પણ એ સમજો કે અક્ષરધામનું કંઈ ચલની નાણું નથી. એટલે એવી ભૂલ કરીને ભજન કરશો નહીં. નિર્વિકલ્પપણે કરો કે મારે મહારાજ રાજી થાય એના માટે ભજન કરવું છે. તમને ફરી બીજી વાર ખાસ મારે તમને કહેવી છે. નોકરીના ભોગે, ધંધાના ભોગે, તબિયતના ભોગે, સામાજિક કાર્યોના ભોગે, બધાના ભોગે પણ સભા કરજો. તો તમને ત્યાં સુધી કહું કે પ્રાણના ભોગે સુધી. કારણ કે આપણને જે ભજન કરવાનું બળ મળે છે ને એ ભજન કરવાનું બળ મળે છે એનું કારણ છે કે આપણે સભા કરીએ છીએ. એટલે એ તો મનાશે નહીં કે સંતે એ કરવું, મનાશે નહીં કે સંત કે તું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, ઇન્દ્રિયો અંતઃકરણથી પર છું એવું મનાશે નહીં. શું માનવું હશે ને સમજી તો સભા અને સત્સંગ એકદમ નિયમિત જોઈએ. વ્યવહારમાં પડ્યા છીએ, ગૃહસ્થ છીએ, આપણને જવાબદારીઓ છે, નોકરી અને ધંધા કરવા પડશે, સામાજિક પ્રસંગો સાચવવા પડશે. આ બધું જ છે, જ કરવું પડશે જ, ના નથી. પણ આપણો અંતરનો મહિલો જે છે ને એ આપણે ધીરે ધીરે હવે ભગવાનના સંબંધમાં આવ્યા પછી ભગવાનથી આપણે એને રંગવાનું છે. ભગવાનના સંબંધથી આપણે રંગવાનું છે. જો આ વાત આપણા હૈયાની વિશે બેસશે નહીં એવું સમજો કે આપણો જન્માળો વ્યર્થ જઈ ગયો છે. ઘણી બધી વખત એવો વિચાર કરું
કે તારી એક પડે જાય લાખની, આખા મહિનાનો પગાર 25,000, એક પડે જાય લાખની કેમ નહીં થાય? બરોબર. અને હવે તો પૈસાનું મૂલ્યાંકન વધ્યું છે, તો હવે લાખની જગ્યાએ કરોડ કહેવા પડે. તો જે વખતે ભજન લખાયું હશે ત્યારે એટલું પૈસાનું મૂલ્યાંકન નહીં હોય, તો હવે તો એવું પણ કે લાખ કે અબજ એવું બોલવું. પણ અહીં પગારના તો ઠેકાણા નહીં. 5મી તારીખે પગાર થયો અને 6મી તારીખે પાછો ખર્ચન ગોપાળ થઈ ગયો હોય, તો એની એક પણ લાખની કેવી રીતે છે? પણ આપણી મનુષ્ય બુદ્ધિ છે. હું તો તમને આમ ખરેખર જો મારે વળવાના ગુણમાં હોઉં તો હું તો એવું કહું કે આપણી હલકડ બુદ્ધિ છે. શું એ આપણે કાયમ જે કંઈ બી છે એ બધું પૈસામાં જ તોડીએ છે. પણ હકીકતની અંદર સ્વામીજી ઘણા બધા કામ એવા છે. એક કાલે જ હું બેઠો હતો, એટલે હું તમને એવું આમ શબ્દ વાપરીએ કે દાનવીર સુરા, આમ દાન કરવામાં સુરા, એવી વ્યક્તિ જોડે મારે બેસવાનું થયું. હવે તમને આ હું દાન કરવામાં સુરા એવું કહું તો તમને એવું છે કે બહુ ધનવાન હશે ને એવું, પણ એવું નહીં. એ પોતે ભિક્ષુક પણ નહીં, યાચના કરે જ નહીં, પણ છતાં પણ સાધુ એટલે એમને સામેથી જે કંઈ મળે ને એ એટલે કેવું હોય કે સમજો કે એમને 4 ફ્રૂટ પોકે આપ્યા કે કંઈક જમાડ્યું કે કંઈક ખાવાનું આપ્યું હોય, તો સ્વામીજી એ થેલામાં રાખે. હવે એ થેલો રાખવો, હવે કોઈને ખબર હોય, સમજો કે આ લક્ષિત હોય, એને ખબર હોય કે ભાઈ પરમ સ્વામી છે ને એમને કેળા ભાવે છે, તો શું કરે? એટલી વાર કેળા તો લઈને એને એવું થઈ જાય ને કે ભાઈ મારા છે એને ભાવે છે, તો પેલા કેળા થેલી સ્વામીજી 4-5 કિલોની થઈ જાય. કંઈ ફ્રૂટ આપ્યું હોય, એ સ્વામીજી જે આવે ને એને વેચે, જે આવે એને વેચે. અને હવે જગતમાં ખાલી ખાવાથી ચાલતું નથી, પગમાં પગરખા જોઈએ, શરીર ઉપર કાપડ જોઈએ, આ તે બધું. તો એવો કોઈ દુખ્યો મળ્યો હોય, યાચના કરે ને તો પાછળ કોક સેવા કરે ને કે લાને જરા જોડા લાવી દે ને, અને જોડા અપાઈ દે, આખી સેવા કર. પોતાનું કશું માંગે નહીં, પણ હું બેઠો તો એમની જોડે ખાલી શું. તો એ બહુ સુંદર વાત કે સમય આપણે જોઈએ હું પણ કે બોલે વિશ્વાત્મક દેવ છે એની જો પૂજા કરવી હોય તો બધો જિંદગીનો બોલે પ્રસાદ કરી નાખવાનો, બધો જિંદગીનો પ્રસાદ કરી નાખવાનો. આપણું એટલું સામર્થ્ય ને, આપણી સ્થિતિ એવી જ છે. આપણે કદાચ કમાઈને 200 કિલો ઘરમાં ભરતા હોય છે, તો 200 કિલો ચોખા, 200 કિલો આમ ને તેમ, પણ તોય આપણા દરવાજે કોઈ આવે તો આપણે જોઈએ કેટલા બધા કે દિવસ એક જગ્યાએ ઊભો હતો તો ભારતની ભૂમિની વિશેષતા શું છે હું તમને કહું છું. રૂપેશ, ભારતની ભૂમિની વિશેષતા શું છે એ કહું છું કે એ જ્ઞાન એટલું બધું પીધેલો ને તે સ્વામીજી ઊભા ના થવાય. અને એકદમ હોટલો ને બધી દુકાનો એની લાઈનમાં પેલો એટલું બધું પીધેલું કે કંઈ આમ એવો રાજા પાઠમાં આવી ગયેલો અને આમ સૂતેલો સ્વામીજી. તો પેલો એક હોટલવાળા કે બોલે યાર અહીં આવીને બધું આમ કરે છે, તો એના પર આખો ડોલ નાખ્યો. હવે ડોલ નાખ્યો એટલે થોડુંક એ હોય એટલે માણસ હવે તો ખરો ને એમ. હું થોડી વાર આમ જોઈ રહ્યો, આમ 2 મિનિટ તમાશાનું તેડું હોય
હું આમ 2 મિનિટ આમ થોડું જોઈ રહ્યો છું, આ શું જીવની સ્થિતિ છે અને શું આમ થઈ રહ્યું છે એમ હું આમ જોઈ રહ્યો આમ. તો એકદમ એને ખ્યાલ આવ્યો કે કોક નોંધે છે એમ જુએ છે એમ. તો મારી બાજુ જોઈને કે આ બધાને ખબર છે કે બોલે છે ને પૈસા આપીએ તો પીને આવું કહે છે, તોય લોકો પૈસા આપે છે. આ ભારતની ભૂમિની વિશેષતા છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર બધામાં કહ્યું છે કે સુપાત્રને દાન કરવું. છતાં પણ આપણી ત્યાં દયા એવી વસ્તુ છે, હું તમને આ વિશેષતા કહું છું. આ અવગુણ હોય ને તો પણ ગુણ છે, અવગુણ હોય તો પણ ગુણ છે. કે સ્વામીજી દારૂનું દાન કરનાર માણસ આ ભારતની ભૂમિ ઉપર છે. એટલે હું તમને વાત વિશેષપણે એ કહું છું કે તમને કહું ને કે સામાજિક પ્રસંગોના ભોગે એડજસ્ટ કરવાનું, નહીં જવાનું એવું કહેતો નથી, એડજસ્ટ કરવાનું. કે ભાઈ 2 વાગે જવાય એવું હોય તો 12-5 સુધી સભા પતાય પછી જવા. તો પછી ઘણા લોકો તો પેલું 2 વાગે જાવ, સાંજે 4 વાગે જાવ ને તો કે આજે સવારે નહીં ફાવે સભામાં જવાનું. તો પછી ત્યાં જવાનું આવવાનું મોડું થઈ જાય અને પછી થાકી જાય. એટલે એ રીતે નહીં કરો. સભા પ્રાણના ભોગ એટલે શું? તમને ખબર છે, ડૂબતો માણસ અને પાણીમાં માણસ ડૂબે તો આમ તમે નહીં જોયું હોય કે આમ પણ કદાચ કંઈ યુટ્યુબ પર કંઈક રીલ હોય તો જોજો. આમ ડૂબે ને એટલે આમ એકદમ એનો આમ બચાવની એકદમ જે એ નહીં આમ બચાવ બોલે કઈ રીતે? કારણ કે 1 મિનિટ અંદર જાય 1 મિનિટ બહાર આવે તો બચાવ કંઈ બહુ નીકળે નહીં. સ્વામીજી તો જોનારાને જ ખબર પડવી જોઈએ. સ્વામીજીને કેવું આપણને જોઈને ખબર પડે કે આને બચાવવાની જરૂર છે. આપણું કંઈ બચાવ એવું કંઈ નીકળતું નથી ભાઈ. કોઈ ડૂબે ને ડૂબતા બચાવ હોય એવું કોઈ છે નહીં. મારી એક વખત થઈ ગયું મને પોતાને બચાવ નીકળે જ નહીં. આપણી ખરેખર સ્થિતિ એવી છે ને સ્વામીજી સામે, બહુ દિલથી કહું છું, આપણને એટલું બધું એવું લાગે રાજાપાટમાં પડે છે, એકદમ બિંદાસ, કશે જવું નહીં, કંઈ નહીં. જન્મારા તો કે હા બરોબર છે તો થાય, બધા ના થાય, મારા થાય. એમાં હું આપણે તો મૂળ દુઃખ શું છે ખબર છે કે બધા કરે જ છે ને એમાં હું હવનું થશે વહુનું થશે એવું કંઈ મને હિંમત આવે આપણને. એક જગ્યાએ બેઠો હતો તો એક લગ્નની વાત ચાલતી તો મમ્મી એવું બોલ્યા કે કોઈ નહીં, હવે આ દુનિયામાં બધા 2-3 વખત તો કરે જ છે ને. હું આમ 2 મિનિટ આમ જોઈ રહ્યો, મમ્મી આવું બોલે. ખ્યાલ આવ્યો? આપણને આ રોગ વળગ્યો છે, આપણને એનાથી હિંમત આવે છે કે બધા કરે છે તો આપણે કરીશું. અને આ દુનિયામાં ખરેખર એવું છે ને, બધા દોડ કરે. આ પેલું મોટિવેશનલ સ્પીકર્સ બધા એ બધી શું વાતો કરે કે મેં 10 કરોડ का धंधा कर दिया, 100 करोड़ का कर दिया. પછી આપણને બીજા કોઈ સંકલ્પ જ નહીં. ઊંઘમાં બી એ જાય કે હું કેમ ન કરું, ચાની લારી ના ખાધી ના હોય. અંદરથી બધા સંકલ્પો એવા થાય અને પછી તમે જોજો ધીરે ધીરે છે ને એનાથી ડિપ્રેશન ક્રિએટ થાય છે. એટલે પેલા તો કેવું છે, સજાવટી ભાષામાં બોલવાનું છે. આજે લોકો અમને ખબર છે આ પ્રશાંત પેલું શું કહેવાય, માર્કેટિંગ વાળા હોય ને, અને એમાં બી એમના જે સિનિયર હોય ને એ તો સ્વામીજી જે કથા કરે, શ્રીજી મહારાજનો મહિમા ગાતા હોય ને એવી રીતે કે જો આ ગાડી લઈ ગયા, 1 કિલો સોનું લાયા હોય ને ઉપરથી વરસ જ ચડાવી હોય. બધી વાતો બધી એવી હોય. બસ બધા દોડે છે એટલે આપણે દોડીએ છીએ, બધા દોડે છે એટલે આપણે દોડીએ છીએ. પણ શું મેળવવાનું છે, શું આપણા જીવનનો ઉદ્દેશ્ય છે, શું ટાર્ગેટ છે, એ સ્વામીજી આપણને કંઈ ખબર નથી.
કંઈ જ ખબર નહીં. આપણે શું જીવન પાસ કરી રહ્યા છે. એટલા માટે પ્રથમના 16માં શ્રીજી મહારાજે વાત કરી કે આ જે સંત કરે ને એ તારે કરવાનું છે. કે શું કે આપણા જીવનનો જે ઉદ્દેશ્ય છે ને એ સંતે નક્કી કરી રાખ્યો છે. આપણા વતી સંકલ્પ એમણે કર્યો છે. સંકલ્પ એમણે કરી રાખ્યો છે કે કારણ કે આપણા નિશાન તો શું છે, વારે વારે બદલાઈ જાય છે. તો આજે કે સાયન્સ કરું, પાછો અઠવાડિયા પછી BA કરું, પાછો કે કોમર્સ કરું, કોમર્સમાંથી સાયન્સમાં જશે, સાયન્સમાંથી આમ જશે, ડિપ્લોમા, એનો કઈ ઠેકાણો નહીં. આપણા સંકલ્પો તમે જોજો, આજે તમે ગૃહસ્થો છો, બધા માર્કેટમાં નીકળો ને તો અહીંયા પેલું કરો મોલ જેમાં બધું ખાવા પીવાનું મળે, બધું ડીમાર્ટ ને બોલ જે લેવાનું હોય ના લાવે, બીજું લઈને આવે. ઘરેથી નક્કી હોય કે ભાઈ આપણી છે ને 2,500 કે 5,000 લેવાનું છે, બરોબર. અને પેલું વિચિત્ર જ કંઈક લઈ આવે, 5,000 10,000 લઈ આવે. અને તો એ લોકોની પોલિસી જ છે. એટલે કહેવાનો મારો અર્થ એવો છે કે આપણા કોઈ સંકલ્પ નથી, આપણા બધા વિકલ્પો જ છે. આપણે બેઠા બેઠા ચાલા જ ચૂથિયા કરીએ છીએ. આપણે આમ કે આ કરવું, પેલું કરવું, આમ પેલા દીવા સ્વપ્નમાં જ રાખીએ છીએ. એટલે આપણો વિચાર સ્થિર નથી. આપણો વિચાર સ્વામીજી સ્થિર કરવા માટે તમે આમ જુઓ ને, આપણે જે દિવસથી સ્વામીજી ભગવાનના સંબંધમાં આવ્યા ને એ દિવસથી આમ જોજો, એ દિવસથી આમ બરોબર જોજો અહીંયા છે, તમને ખ્યાલ આવશે. આપણને નતું ચાલવું, આપણને કશી સૂઝ પડતી નથી, આપણને ખબર જ નહીં. કોઈ જોયું છે બેસી અક્ષરધામ એટલે શું ખબર છે? પણ કેટલું દ્રઢ કરાવી દીધું છે આપણા હૈયામાં કે અક્ષરધામ જવું છે. કેટલું બધું દ્રઢ કરાવ્યું છે. એમને સંકલ્પ કર્યો છે આપણા વતી ભગવાન સ્વામિનારાયણ કે અનંત જીવોનું કલ્યાણ કરવું છે. 100 મનવારો ભરીને. અને સ્વામિનારાયણ કે હજુ તો સત્સંગ થયો છે જ ક્યાં? તમે વિચાર કરો, પાંદડે સ્વામિનારાયણ કરવું, સંકલ્પ તો જુઓ. તો આપણા વતી સંકલ્પ એમણે કર્યો છે. તો હવે આપણે શું કરવું પડે? સાથ આપવો પડે. બધા જે લોકો નોકરી કરતા હશો, કે જે લોકો ધંધો કરતા હશે અને એમ્પ્લોય રાખતા હશે, એ લોકોને ખબર હશે તમારો એમ્પ્લોય તમને સાથ ના આપે તો કે તમે જે જગ્યાએ નોકરી ધંધો કરો છો એ વ્યક્તિને તમે સાથ ના આપો તો એ ફોર્મ ચલાવી શકે. તો આપણે શું કરવું પડે? હવે આ ફોર્મ તો કેવી છે કે એક જણે ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે મારે તમે ઉભો છો અક્ષરધામ કે આ પૃથ્વી પર અમે પહેલી વાર આવ્યા છે, તો આપ કહો છો તો તમે આ પૃથ્વી પર આવ્યા એ પહેલાં અક્ષરધામ ખાલી હતું, એટલે તમારા સંબંધ વગર તો કોઈ અક્ષરધામ જઈ શકે નહીં. તો હું હતું અક્ષરધામ ખાલી હતું. કે મહારાજ કે આ પૃથ્વી પર પહેલી વાર છે, આવી અનંત પૃથ્વીઓ છે, મારા સંબંધે અનંત જીવ અક્ષરધામનું સુખ માને છે. એટલે આપણી બુદ્ધિ બેસે જ નહીં. આપણે તો આમ હમણાં જ અમારે તે દિવસે વાત થઈ, રાત્રે બેઠા આમ શ્રીજી મહારાજ પ્રગટ થાય તો આપણે શું માગીએ? બહુ બુદ્ધિ હોય ને, બહુ બુદ્ધિ હોય તો કદાચ તમે પારસમાં બહુ બુદ્ધિ હોય ને તો બહુ જ આમ એ હોય ને તો કેવી રીતે મલ્ટીપ્લાય થયા કરે ધન કે યૌવન કે કીર્તિ, એ જ માગો. આમ હે મહારાજ તમે મને મળજો એવું માગવાનું તો હું જ નહીં ને, કે આપ મારા પર રાજી થાવ, એવું મારું કર્તૃત્વ થાવ, એવું તો કશું સૂઝે જ નહીં. ને તમે જુઓ માંગનારાઓનું લિસ્ટ. એક અત્રિ ઋષિ બોલ્યા ભગવાનને, શું બોલ્યા? કે દત્ત
તમે તમારી જાત મને આપો. એ કતરી અને અનસુયાજી બોલ્યા ભગવાનની સામે. બાકી તો કોકે શું લિસ્ટ કરજો, તમને હસવું આવશે. આમ તમે જો સત્સંગી થઈને વિચાર કરશો ને તો તમને ખ્યાલ આવશે. ભગવાન સ્વામિનારાયણ પોતે પૃથ્વી પર મહારાજ રહ્યા એમની ત્યાં મહિનો, અને ડોશીએ મહારાજની એટલી બધી સેવા કરી. મહારાજ કે અમે તમારા પર રાજી થયા છે, શું જોઈએ? તો કે મને આ બાર ભેંસો અને હું અમારો દીકરો બધા અમર મહારાજ કે કપાળ ફૂટ્યું. અમે છેક અક્ષરધામથી આટલો દાખલો કરીને અહીં આવ્યા, આટલું કર્યું, જીવન વાસ્તે અમે સ્વામીજી લોહીનું પાણી કરી નાખ્યું, અને આની ભેંસો અમર કરી. અને પાછા તમે માનશો નહીં, એ બા હતા એ વેદાંતી હતા, અહીં જ્ઞાન જતું રહે છે. એવા હું તમને એ માંગુ છું કે આપણા વખતે સંકલ્પ, આપણા માટે સંકલ્પ છે ને એ સંતે કર્યો છે શ્રીજી મહારાજની સામે. આપણું જામીન કોણ થાય? ઘરે જઈને પૂછજો, બે જણ એકબીજાને આમ અમે બેસાડી. 1 મિનિટમાં બોલેલું ફરી જઈએ. બોલો, પેલી પેલા કે પેલો પેલી કે બેસને હવે બોલેલું તો ફરી જાય છે. હશે જ, જોજો. મારે તો ઘણા ઘરોમાં કથા સાંભળવાની થાય એટલે બેઉ પક્ષ મને કહેતા જ હોય. શું એટલે આપણા સંકલ્પો સ્વામી જેવા ફરી જાય છે. આપણને કોક નાની ચોકલેટની જગ્યાએ મોટી ચોકલેટ બતાડે એટલે જય સ્વામિનારાયણ. આપણે આપણા વતી સંકલ્પ સ્વામીજીએ કર્યો છે. આપણને ખબર નથી પડતી, પણ ધીરે ધીરે હું તમને એક જ વસ્તુ કહી રહ્યો છું કે આ સત્સંગમાં પડી રહેજો, પૂણા પડ્યા રહેજો. આ સત્સંગનો પ્રતાપ એવો છે, ટ્રેન ચાલે ને એની અંદર ફર્સ્ટ ક્લાસ હોય, સેકન્ડ ક્લાસ હોય, પછી સ્લીપર હોય, પછી બોગી બી હોય, તમને ખબર છે બધું હોય. તો સ્લીપર ક્લાસ હોય ટ્રેન, સમજો કે રામેશ્વરમ જતી હોય તો સ્લીપર ક્લાસ વાળો પહોંચે કે ખાલી ફર્સ્ટ ક્લાસ વાળો જ પહોંચે? બધા પહોંચે. ટ્રેનનો સ્વભાવ જ છે પહોંચાડવાનો. એમાં મહારાજનો સ્વભાવ જ છે પહોંચાડવાનો. શું એટલે આ સત્સંગની અંદર સમજી પડ્યા રહેવું કે તમને વારે વારે. અને સત્સંગનું એક સ્વરૂપ જે છે ને એ સ્વામીજી સભા છે. અતિ યત્ન કરીને મને અમુક દીકરાઓ સભામાં ના આવવાના હોય તો મને ફોન કરીને કહે. ગઈકાલે મને આગળ સચિવને 10:30-11 વાગે ફોન આવ્યો. બીજું બધું કાલે છે ને મારાથી સભામાં નહીં અવાય. એવું બધું કેમ નહીં અવાય? એને હું તો પૂછું જ, રાકેશ પૂછું જ, સભામાં કેમ નહીં અવાય? કારણ જાણવું. અને જો પેલું ગલ્લા વાળું કારણ હોય તો હું પછી એને રસ્તો બતાડું કે આમ નહીં, આમ તમે આમ. હમણાં એક ફરી વખત સ્વામીજી તાવ આવ્યો હતો અને આમ મેં એને પૂછ્યું કેટલા દિવસથી તાવ આવે છે? તો સ્વામીજી 3 દિવસથી તાવ આવે છે, બહુ અઘરું લાગે છે, શરીર તૂટી ગયું છે. બધું જઈને શું કરીશ? તો કે કંઈ નહીં, દવા લઈશ. એવું બોલે ને, દવા પીશ એવું કહે. દવા પીશ અને પથારી પડ્યો રહીશ. એક કામ કરીને ઘરે જા, દવા લે અને પછી સભામાં અહીં બેસ. ઘરે બેસવાનું છે ને અહીં બેવાનું. તમે કીધું બેસશે ને. એટલે હવે હું એવું કહું એટલે પછી એને થોડું મારું માનવું પડે ને. એટલે પછી આવીને બેઠો. હું તમને ખરેખર કહું છું, ચાતુર્માસની સભા અને રવિવારની સભા અને રામેશ્વરમની સભા અને ઠીકની સભા, એવી બધું સભામાં બહુ ભેદ કરવો નહીં. ઉપનિષદનો અર્થ છે કે એવી અવસ્થા, એની અંદર બેસવું
એટલે ઉપનિષદ, બરોબર. એ બેઠા હોય અને જ્યાં ભગવત કથા વાર્તા શરૂ કરે એટલે સભા છે, અને જ્યાં આપણને એ અવસર મળે ને નવરા થઈને બેસી જવાનું. નવરા થઈને બેસી જવાનું, નહીં તો સારી દુનિયાભરના કામો છે. હું તમને ખરેખર કહું છું કે તમે પેલા મોબાઈલમાં કથા, અને બધા જ કથા આપણે ચડાવીએ જ છે ને ઓનલાઈન બધી, અને આપણે સાંભળીએ જ છે ને, પણ તમે જોજો એ વખત તમારું હૈયું અને હમણાં તમે બેઠા છો એ હૈયું, એ બેમાં ફરક છે કે નહીં સમજી? જ્યાં સ્વામીજી ભગવત કથા વાર્તા શરૂ થાય, કાલે તો એવું થયું સ્વામીજી કે બપોરના 2 વાગ્યાના બેઠા હતા, રાતના 11 વાગ્યા સુધી નોન સ્ટોપ સ્વામીજી કથા ચાલી, નોન સ્ટોપ. બધું પારાયણ થઈ ગયું કે અવસર ક્યાં છે આવો? શ્રીજી મહારાજની વાત કરનાર છે કોણ? બધી જગતની વાતો કરે છે બધા. બોલો, ઘણી બધી જગ્યાએ જઈએ, કોકના ઘરે પધરામણી હોય, આપણે ગયા હોય એટલે પહેલાં તો એ હરિભક્તોની સંગીત સાંભળવાની, એના મનના દુઃખના બધા પ્રશ્નો, આ તે. હજી કલાક 1.5 કલાક બેઠા હોય તો માંડ 15-20 મિનિટ વાત કરે, કારણ કે પણ એ જે 15-20 મિનિટ છે ને એ સંજીવની છે. તમને ખબર છે, ડૉક્ટર તમને એમ કે એડમિટ કરવા પડશે. તમે બીમાર હો ને એટલે શું કે એડમિટ કરવા પડશે, બરોબર. હવે એડમિટ કરે એટલે કે 24 કલાક બાટલા ચડાવી રાખે, તમે ગોળીઓ દર 10 મિનિટે ગોળી જ આપ કરે, એવું થોડી હોય. શું કરે? એડમિટનો મૂળ જે ફૂલ ફોર્મ, એટલે ફૂલ ફોર્મ તો નહીં, પણ એનો જે મૂળ અર્થ છે ને, એનો અર્થ એવો છે કે અંડર ઓબ્ઝર્વેશન, કે મારા ધ્યાનની અંદર. આપણે અંડર ઓબ્ઝર્વેશન રહેતા શીખવાનું છે. આપણે જ્યાં હોય ત્યાં ભગવાનના થઈને રહીશું ને સ્વામીજી, તો શું હું તમને એ કહું છું, એ અવસ્થા પામવા માટે નિર્વિકલ્પ સમાધિનું સુખ એટલે સ્વામીજી સભા. હું તમને ખરેખર કહું છું ને, તમને નહીં બેસે આ, હું તમને ખરેખર કહું છું, તમે મારી આ વાત માનજો. મારે તમારી સામે જૂઠું બોલીને કોઈ ફાયદો નથી. નિર્વિકલ્પ સમાધિ થઈ શકે જ નહીં. આ બેઠા છો, કેટલી વખત પગ હલાયા, થાય જ નહીં, બેસી શકો જ નહીં. તમે શું પ્રાણનો નિરોધ કરવાના છો? શું તમારે થવાનું છે કે બસ બધા વિચારો બંધ કરી દઉં, સ્થિર થઈ જવું? સભા કરી શકશે એ સત્પુરુષ કરી શકશે. એટલા માટે કહું છું કે સામાજિક પ્રસંગો, આર્થિક પ્રસંગો, તમારા શારીરિક પ્રસંગો, એ બધા પ્રસંગોની અંદર પણ સ્વામીજી સભાની જે નિયમિતતા છે ને, એ તમે ગમે તેમ કરીને નિયમમાં લાવજો. પ્રાણના ભોગે એટલે તમે કહો કે પેલો ડૂબતો હોય ને, એમ કરી શકાય, એની નીચે જાય પછી તો એને તો બજારો કાવરો ભરીને એવું થાય કે પતી ગયું. એ હેલ્પ એવું પણ બોલી શકે નહીં. તો એ પ્રાણ, એના પ્રાણ છે ને કંઠે, હું એનાથી આગળ કંઈ હશે તો આવી જતા હશે. એટલી બધી સ્થિતિ હોય ને તો પણ એવો વિચાર કરજો કે ના, સભા બહુ મહત્વની છે, સભા બનવાની છે. હું તમને એવું કહું છું, પ્રાણના ભોગે એટલે એવી રીતે. અરે આપણને એવું થાય કે હવે આપણે આટલા જણ એટલા, પણ હમણાં કાલે એક જણ મારી પાસે આવ્યા કે અમે યાત્રામાં જઈએ છીએ. બરોબર, તો કે કેટલું વાત થઈ, એટલે
સભા મેં એમને પૂછ્યું કેટલા છે પર હેડ રૂપિયા, તો કે 50,000 થી 60,000 રૂપિયા છે. ક્યાં જવાના? તો કે નેપાળ, મુક્તિનાથ. સરસ. તો કેટલા જણ? તો કે 19 જણ. આપણે બધા હોય તો બસ 19 જ, આપણને એવું થાય બરોબર ને. પણ જો જશે ને એટલે એવું વિચાર જ નહીં કરતા કે આપણે આટલા જ જણ સત્સંગમાં, આપણે આટલા જ જણ, એ વિચાર જ નથી કરવાનો. અક્ષરધામની જ ગાડી છે. હા, 2 જણનું ને ઉપડી જ જવાનું, બરોબર ને. હા, એ તો બધું આમ પેલી એક તો આપણી બિલ્લસ એટલે હું ખબર છે, આપણી બુદ્ધિ બિલ્લસ જેટલી ચાલે જ નહીં વધારે. પછી એનાથી આપણે માપ કરીએ, આપણે કંઈ સમજણ પડે. એટલે એ બધું મૂકજો. હમણાં લક્ષિત એક વાક્ય મૂકેલું કે ભગવાન એને સંત સામે બુદ્ધિ તાળા જ માર દેવાના. આ નિયમ તો સ્વામીજી આપણે જેટલો વહેલો સિદ્ધ થાય ને, આટલી અવસ્થા બી સિદ્ધ થઈ ગઈ ને, તો નિર્વિકલ્પ સમાધિનું સુખ તો સહજ આવશે. પછી કામ, ક્રોધ, હર્ષ, માન, ઈર્ષા આ સ્વામીજી કશું પજવવાને સમર્થ નહીં રહે. એ કાઢવા માટે સાધના કશી કરવી જ નહીં. ખાલી એટલું જ છે કે ભગવાન અને સંતમાં નિર્દોષ ભાવ આવવો જોઈએ, એની સામે બુદ્ધિ ચલાવવાની નથી. પછી બધી જવાબદારી એમની. એટલે આપણે શ્રીજી મહારાજને આપણે એવી પ્રાર્થના કરવાની છે, હૃદયથી સ્વામીજીને આપણે પ્રાર્થના કરવાની છે. જ્યાં જ્યાં તીર્થોમાં જઈએ, ગુણાતીત પુરુષોની સામે બેસીએ, ત્યાં બધે એવી પ્રાર્થના કરવાની છે કે મહારાજને જગત અતિશય વાલું થઈ જાય છે. અને જગત સ્વામીજી અતિશય વાલું થાય છે એટલે પછી હઠ આવે છે, માન આવે છે, ઈચ્છા આવે છે. એ બધા જે દોષોના બધા બાપ દોષ છે ને, એ બધા અમને પછી ખૂબ પીડે છે. તો આપણામાં નિર્દોષ બુદ્ધિ રાખી અને સ્વામીજી કોઈ પણ પ્રકારના મનુષ્ય ભાવમાં અમે લેવાયા વગર અખંડ આપની અંદર દિવ્ય ભાવ રહે, અમે ખૂબ ભજનિક અવસ્થામાં રહી શકીએ, આપનો આનંદ લઈ શકીએ. એના માટે અમને સ્થિર કરજો આપણામાં. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય ગુરુ સ્વામી મહારાજ.